વડોદરા શહેરના પૂર્વમાં આવેલ કિશનવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે રજૂઆત થઈ રહી છે। બાજુમાં શાક માર્કેટ હોવાથી અહીં આ ડમ્પિંગ યાર્ડ નાગરિકો માટે જોખમી છે, છતાં તે હટાવાતું નથી, જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે। આ કચરાના કેન્દ્રના કારણે શાક માર્કેટમાં કોઈ જવા માટે તૈયાર નથી। આ બાબતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ કચરાની હોળી કરવાના હતા। હાથમાં બેનરો લઈને કાર્યકરોએ દૂર કરો કિશનવાડીમાંથી ગંદકી દૂર કરો તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। સાથે કોર્પોરેશનની હાય બોલાવી હતી। યુથ કોંગ્રેસ વડોદરાના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં પ્રદર્શન સાથે કચરાની હોળી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ બેનર પોસ્ટર સાથે પ્રદર્શન કરી રહેલા યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા સહિતના આગેવાનોની વારસિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। કોઈ જોવા નહીં આવતી। આ તો ઓટ લેવાનું તારે જ આવે ને ગટરોની પ્રોબ્લેમ છે, બધી જ પ્રોબ્લેમ છે। અમે વેરા બી ભરીએ સરકાર વેરો, કોઈ નહીં જોવા આવતું। કોઈ ખાયા ઓટ લેવાની થશે। જીતેન્દ્રભાઈ આવ્યા હતા 4 થી 5 ફેરી। આ શાક માર્કેટ અહીંયા હતી, તો શાક માર્કેટમાં એટલું ગંદકી થાય છે કે ગ્રાહક આવતા નથી, તો એમને બી વિરોધ કર્યો કે ભાઈ આ કચરા પેટી હટાવો તો અમે અહીં આવીએ, બરાબર। તો અહીં ગાડી આ રોડ પર નડે છે, એ નહીં નડતું। કેટલી રજૂઆત કરવાની? આજે 8 વર્ષથી રજૂઆત કરીને અમારું મોઢું દુખી ગયું છે। મનીષાબેન વકીલ કઈ કરે છે? વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર કે જે 1 લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે, એ વિસ્તારના ગધેડા માર્કેટ 4 રસ્તા પર પાલિકાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરીને અને એક કચરાની ડમ્પિંગ સાઇડ ઊભી કરી દીધી છે, જ્યાં સમગ્ર પૂર્વ વિસ્તારનો કચરો ભેગો કરીને અને પછી ત્યાંથી એને બીજે કશે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે પાછલા ઘણા સમયથી કોર્પોરેશનમાં અમે વારે ઘડીએ રજૂઆત કરતા આવી રહ્યા છે કે ગીચ વિસ્તારના અંદર કચરાનું ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ, કારણ કે એ ડમ્પિંગ યાર્ડના કારણે આ વિસ્તારના અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે। નાના બાળકો કોલેરા, મલેરિયા જેવા બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે। ત્યારે 1 મહિના પહેલાં કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી હતી કે આવનાર હોળી ધૂળેટી પહેલાં આ ડમ્પિંગ યાર્ડને ખસેડવાનો પ્રોસેસ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે, પણ કોર્પોરેશને ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે। એ તો આપ સૌ જાણે જ છે। વડોદરાનો વિકાસ એક યા 3જા થી 33મા ક્રમે ગતો રહ્યો છે આ જ કોર્પોરેશનના નિંદ્રાહીન વર્તાવના કારણે। ત્યારે અમે એવું કીધું હતું કે હોળી ધૂળેટી તક નહીં ખસાડે તો હોળી ધૂળેટી પછી અમે આ જ કચરા ડમ્પિંગ યાર્ડના અંદર આ જ કચરાની ધૂળેટી કરીશું, હોળી કરીશું। ત્યારે અમે અહીંયા કચરાને હોળી કરવા માટે આવ્યા, ત્યારે પાલિકાએ પોલીસ તંત્રને આગળ કરી અને અમારી ધરપકડ કરી અમને વારસિયા પોલીસ ચોકી લાઈને ડિટેન કરવાનું કર્યું છે। ભલે આજે અમને ડિટેન કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, પણ જ્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં નહીં આવે ત્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની લડત યુથ કોંગ્રેસ દ્વારા અને અમારા દ્વારા ચાલુ રહેશે। એ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કોર્પોરેશનનો જ પ્લોટ આવેલો છે। એ કોર્પોરેશનનો પ્લોટ અમુક અસામાજિક તત્વો દ્વારા એના ઉપર દબાણ કરીને અને ત્યાં ભંગારનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે। એની સામે દેશી અને ઇંગ્લિશ દારૂનો ધંધો બી ચાલે છે। એવા બી બધા અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને આ ડમ્પિંગ યાર્ડની આડમાં ઘણા બધા એવા કાર્યો પણ થાય છે જે આ સમાજને લાછન કરે છે। ત્યારે આ ડમ્પિંગ યાર્ડને ખસાવવાનો મુખ્ય ધ્યેય એ જ છે કે કિશનવાડી એ સુંદર કિશનવાડી બી થાય, સ્વચ્છ કિશનવાડી બી થાય અને ક્યાંક ને ક્યાંક આ ગુંડા તત્વોના સામ્રાજ્યથી મુક્ત પણ થાય।